મહેસાણામાં ભાજપ મહિલા મોરચાના એક નેતાએ ગંભીર આરોપ લગાવ્યો। પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો કે મને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો અને જો મહિલા એ શખ્સની કામવાસના સંતોષે તો તેને મહેસાણા જિલ્લા ભાજપની પ્રમુખ બનાવી દેવાની લાલચ આપી, સાથે જ ગાડી બંગલા જેવી સવલતોની પણ ખાતરી આપી। આ મામલે એક સપ્તાહ પહેલા મહિલાએ પોલીસને અરજી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ। મહિલાનો દાવો છે કે ધારાસભ્યના કાર્યાલય પર જ્યારે તે બેઠા હતા ત્યારે બીભત્સ માંગણી કરતો આ કોલ આવ્યો હતો। બાદમાં એક પુરુષે ફોન પર વાત કરી તો સામેનો શખ્સ પોતાને એલસીબીનો કર્મચારી ગણાવતો સંભળાઈ રહ્યો છે। તું જોઈને વાત કર, પાર્ટીનો માણસ છું, પણ અશોક જોશીમાં હું સલાહ ડોવામાં તું એક વખત મને મળ। અશોક જોશી ગણી છે તો હોકર એ પણ વાંધો નહીં, ક્યાં મળું તને? અશોક જોશી તો મારો ફાધર છે અને હું એની સોડી છું। અશોક જોશી ની તો હું સોડી છું, મારો બાપ છે। ક્યાં મળવું છે કે અત્યારે મળવું છે? તા તું આવી જતો હશે કે? આવી જા, તું સાહેબ ની ઓફિસ? સાહેબ ની ઓફિસ? હા। કઈ જગ્યાએ બોલ? તું તાર આવી જા, ઉપર હું ઉપર જ છું એકલી। તું એકલી છે તો નેચર આવી એસબીઆઈ તું આવી જા, દેશમાં છે સાડીમાં બોલ। તું એક વખત મને મળ, તું ખુશ થઈ જઈએ। તું છો છે હાલ કે આવી જા, એસબીઆઈ આગળ આવી જા, નીચે જો ઉભો છું, તારી વાટ જ જોઉં છું, એટલે તું ખુશ થઈ જાય। હેલો, બોલ ભરત। હા બોલ, કોણ બોલો? ભરત બોલ। કોણ બોલો? મિસ્ટર બોલું, બોલ। કેમ ફોન કરો? કોને? હા, બેન ને। એમાં લવર છે યાર। તમે ક્યાંથી બોલો? હું ખેરાલ બોલું, બોલ। ખેરાલુ? કઈ બાજુ? જાન બોલું, બોલ। તું કોણ બોલે કે? તું કોણ છે? હું જે છું એ પછી કહું છું તને। હા, કેટલા ટાઈમથી ઓળખે છે? હે? કેટલા ટાઈમથી ઓળખે છે તું? હું એને ઓળખું છું લગભગ 2 વર્ષથી। ચોક્કસ? ક્યારથી? 2 વર્ષથી? 2 વર્ષથી ઓળખું છું। એટલે ખેરાલુ ના જ વતની છો એમ? ના, હું વતની તો બહારનો છું, પણ હું અહીંયા આવું છું સર્વિસમાં। કઈ જગ્યાએ નોકરી કરું છું? કઈ જગ્યાએ? પણ એ બધું તારે શું કામ ભાઈ? કામ છે, મળવું છે ને મારે। હા તો મળી લે, આવી જા, ચોકડી પર આવી જા। કઈ ચોકડી? 4 રસ્તા આવી જા, વંદરાન ચોકડી। અને કઈ શેમાં નોકરી કરો? હું એલસીબી માં છું। એલસીબી માં? હા। એટલે એલસીબી એટલે શું છે? એલસીબી એલસીબી ખાતાની ખબર તને? બધી ખબર છે। એલસીબી ખાતું એટલે હું બધી ખબર છે। હા, એટલે તો આવી જા, 4 રસ્તા હું ઉભો છું ગાડી લઈને। એવું ને? ગાડી નંબર બોલો। હા, તું આવી જાય તો બધું દેખાઈ જશે, ત્યાં આવી જા પેલા। હા, હું રોકડી પર આવીને ફોન કરું હો ને? હા, આવી જા। હા। ગિરીશભાઈ, જે આ મહિલા પાસે બીભત્સ માગણીની એક ફરિયાદ ખેરાલુમાં નોંધાઈ છે, ભાજપની હોદ્દેદાર મહિલા હતી, શું આવા કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લો લેશે? હવે પોલીસ તંત્રને કહ્યું છે આમાં કડકમાં કડક તપાસ કરો અને કોઈ પણ ગુનેગાર હશે એને બક્ષવામાં નહીં આવે। આમાં આવી રીતે ચલાવી ના લેવાય। આ એક મહિલાઓનું અપમાન છે, એટલે આમાં પોલીસ ખૂબ ઊંડી તપાસ કરી અને દોષિતો સામે પગલાં લેવા માટે અમે ખૂબ કડક આગ્રહ કર્યો છે। જે પ્રકારે આ રેકોર્ડિંગ પણ બજારમાં હાલમાં વાયરલ થઈ રહ્યા છે, અશોભનીય વાતો જે છે તે ટેલિફોનિક થઈ રહી છે, તે પ્રકારની વાતો, તો આના સમયે પાર્ટી કેવા પગલાં લેશે? પોલીસને તપાસનો રિપોર્ટ આવવા દો, જે દોષી થશે તમામને સામે પગલાં લઈશું અને કોઈને પણ છોડવામાં નહીં આવે। 30/4/2024 રોજ બપોરે હું ધારાસભ્ય સરદારભાઈના ઓફિસે મીટિંગમાં હતી, તો મારા ઉપર કોઈ અજાણા માણસનો કોલ આવ્યો, તેથી મેં વારંવાર એને કોલ કટ કર્યો। છતાં એ વારંવાર મારા ઉપર આવા કોલ કર્યા જતો હતો। પછી મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ માગણીઓ કરી। તો મેં સાહેબને વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે। પછી મેં એના ઉપર અરજી આપી, પોલીસ સ્ટેશન અરજી આપી। પછી તો આજ સુધી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની, તો મેં કાલે જઈ અને મેં એફઆરઆઈ પડાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું, બસ મારે તો એક ન્યાય જ જોઈએ। મારા સાથે આ ઘટના બની, એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવું અફસોસ ના થાય અને કોઈ દીકરી આજે તો મુખ સંતાઈને બેસી જાય
તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈની આવી હેસિયત વાળાને તો બહાર જ લાવવો જોઈએ અને બસ એને મારે તો કશું જ ના જોઈએ, સજા થવી જોઈએ, બીજું કોઈ નહીં જોયું.